ભાઈબંધુ મળી ગયા એટલે રામ રામ કરવા ઉભા રહી ગયા. અને પછી મેં લઈ લીધા થોડાક જામફળ તો સ્વામી કહેતા ઉભી રૂબી તાર બેનપણીઓ મળી ગઈ, મારે એને રામ રામ કરવા જોઈએ. આમ જ મજાક મસ્તી કરતા કરતા સાસણગીર ક્યારે આવી ગયું ને એ તો ખબર જ ન પડી. પછી તો આપણે સીધી એન્ટ્રી લઈને પહોંચી ગયા ધ ગીર ગેટવે રિસોર્ટમાં. અને મસ્ત મજાનો વ્યૂ જોઈને આપણું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. જેવી અંદર એન્ટ્રી લીધી તો એટલું મસ્ત લોકેશન કાઈ ઘટે જ નહીં. અને મારા જેવા તો આમ જોઈને એક એક ખૂણો જોઈ લ્યો. સૌથી પહેલા તો આ રૂમની વિઝિટ કરી, આ મને બહુ જ ગમતો હતો. પછી બેક સાઈડે મસ્ત મજાના રૂમ હતા ને એની સામે પૂલનો વ્યૂ આવતો હતો એટલે વિચારતા હતા કે હવે આમાંથી કયા રૂમ રાખવા. પછી તો અમે પૂલ સાઈડ આટો મારી લીધો ને પાણીને જોઈને તો બધાને નાવાનું મન થઈ ગયું. પણ મેં કીધું ઉભા રહ્યો પહેલા હું ચેક કરી લઉં બહુ ઠંડુ પાણી નથી ને. અને કે ખોટું નહીં બોલું, સ્વામીની આ ચડામાં જોઈને મને એટલું હસવું આવતું હતું ને. એક તો આવડી દાઢીની ચડા પહેર્યા કેવા લાગે. અને આટલી મજાક મસ્તીમાં તો સ્વામી કેટલા ખારા થઈ ગયા. મને કેવા લાગે કે આજ પછી હું તને કોઈ દિવસ કે બહાર ફરવા જ નહીં લઈ જાઉં. હવે એકચ્યુઅલીમાં ગરમા ગરમ ચા આવી ગઈ હતી એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો. અને સાચું કહેજો સ્વામી આટલી દાઢીમાં સારા લાગે છે કે નહીં, પણ મારી વાત તો માનતા જ નથી. અને બીજી બાજુ તમે બધા પણ સ્વામીની દાઢીને એટલો પ્રેમ આપો છો. જે પણ સબસ્ક્રાઇબર અમને મળે ને એમ જ કે દીદી તમે તમારા સ્વામી સાથે દાઢીની માથાકૂટ ન કરો. એમને આટલી દાઢી બહુ સારી જ લાગે છે એટલે સ્વામી તો ફૂલાય જ રાખવાના. મારે શું કરવું? અને જો 2-5 વર્ષ સુધી આ દાઢી આમને આમ રહીને તો તમે બધા મને વ્લોગમાં જોવાનું બંધ કરી દેશો ને સીધા મારા દર્શન થઈ જાય તમને મેન્ટલ હોસ્પિટલમાં. પૂલ સાઈડ આવીને બેઠા બેઠા વિચારતા હતા કે નાવું કે નો નાવું. કેમ કે પાણી બહુ ઠંડુ લાગતું હતું. સ્વામી જો મને ડૂબાડવાની કોશિશ કરતા હતા. આનો ફૂલ વ્લોગ મેં મારી YouTube ચેનલ ઉપર પોસ્ટ કર્યો છે તો તમે બધા જરૂરથી જોજો ને પ્લીઝ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કે સ્વામી મારી સાથે એટલી મજાક મસ્તી કરે કે એની વાત જ પૂછોમાં હસી હસીને મારા આંખમાંથી આંસુ નીકળી જાય. બોલો. પછી ફટાફટથી ફ્રેશ થઈને અમે બહાર ગાર્ડનમાં આવી ગયા હતા ને આયા તો જોઈ લો સ્વામીને હું મારી સાથે ફોટા પાડવાનું કહેતી હતી ને એને ભાઈ આમ જોઈ લો બેટ બોલ રમવાનું ચાલુ કરી દીધું. પતિદેવને કીધું તમારી કીટા તમે હવે આજ પછી મારી સાથે એક વિડિયો બનાવતા જ નહીં. આમ જોઈ લો મેં તો એકલી વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું ને તો દોડીને ઉડતા આવી ગયા મારી પાસે. અને જ્યારે પતિદેવ મારી સાથે પરાણા ફોટો વિડિયો લેતા હોય ને તમારે જોઈ લો આમ જોઈ લો એનું ધ્યાન વિડિયોમાં હોય જ ને આમથી આમ ફાફા જ મારતા હોય. પછી મેં કીધું ચાલો સાથે હિંચકા ખાય તોય ફોનમાં ટક કરતા હતા. મેં કીધું હવે સ્વામી ફોન મૂકી દો નકર બાકાજી બોલી જાય. અને સાચે અમે બે માણા બહાર ગમે ત્યાં ફરવા ગયા એટલે બાજીને તો અમે પાછા આવી જ એકવાર માથાકૂટ કર્યા વગર આવ્યો હોય ને એવું તો બને જ નહીં. અને મને તો એવા વિચાર આવે ને કે મારા પતિદેવ જ આવા છે કે બધી બાઈઓના ઘરવાળા આવા જઈશે. ખબર નહીં બાઈઓ ફોટા પાડવામાં વાંધો શું પડતો હશે. હું તો થોડીક બાકાજી બોલાવી લઉં પછી સમાધાન થઈ જાય ને એટલે અમારા ફોટા વિડિયો એક નંબર જ આવે. અને આપણે તો ઢીંગલીની જેમ નાચવા માંડી. પણ સ્વામી યાર મારી યાર ફોટા વિડિયો લઈ લઈને કંટાળી જઈ. કેમ કે મારા વિડિયો ફોટા તો પૂરા થાય જ ને હવારથી લઈને હાઈ સુધી ચાલુ ને ચાલુ જ હોય. સોંગ ચાલુ કરીને હું ભઈલું ડાન્સ કરતા હતા ને તો ભઈયું કહે કે તું તારા સ્વામી યાર ડાન્સ કર ને હું મારી બાઈ યાર ડાન્સ કરું. આમ જો ઈ તો દોડીને એની બાઈ પાસે વહી ગયો પણ એને કોણ સમજે કે મારા સ્વામીને ડાન્સ કરતા જ નથી આવડતું. અમે બધા બેઠા બેઠા મજાક મસ્તી કરતા હતા ને પછી મને યાદ આવી ગયું કે આપણે રસ્તામાંથી ઓલો નારિયેળનો હલવો લીધો એટલે અમે બધા થોડો હલવો ખાધો ને ત્યાં તો હરિહરનો હાથ પડી ગયો. એટલે અમે તો દોડીને સીધા પહોંચી ગયા જમવા માટે ને જમવાનું બાકી એક નંબર હતો. મોજ પડી ગઈ. આપણું તો ફેવરેટ ભીંડાનું સબ્જી હતું પણ સ્વામી તો ભીંડો ખાતા નથી એટલે એને તો સેવ ટમેટા ખાધા. જમીને અમે બધા થોડીક વાર ગાર્ડનમાં બેઠા ગેમ રહીમાં મોજ મસ્તી કરીને પછી સવારે વહેલા નીકળી ગયા હતા અમે રાજકોટ જવા માટે. હવે મળીએ રાજકોટના કંઈક નવા વ્લોગમાં. ટાટા બેબી ગાઈઝ.